ગોંડલ રીબડામાં ફરી ડખો, જયરાજસિંહે સાધ્યું નિશાન। વિધાનસભા ચૂંટણી 2022થી શરૂ થયેલો રીબડા વર્સિસ ગોંડલનો વિવાદ યથાવત છે। જયરાજસિંહની આગેવાનીમાં યોજાયેલા લેવા પાટીદાર મહાસંમેલનમાં પણ જયરાજસિંહે અનિરુદ્ધસિંહ તરફ નામ લીધા વિના નિશાન સાધ્યો અને ખુલ્લો પડકાર ફેંક્યો કે જેને પણ રીબડામાં જમીન ખરીદી હોય તે ખરીદે, ડરવાની જરૂર નથી, હું બેઠો છું। વિધાનસભાની ચૂંટણીનું 1 વર્ષ પૂરા થયા બાદ પણ રીબડામાં અને ગોંડલ વચ્ચેનો વિવાદ યથાવત રહ્યો છે। આજે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન મળ્યું ને જયરાજસિંહ જાડેજાએ રીબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું। જયરાજસિંહે દાવો કર્યો હતો કે રીબડામાં છેલ્લા 1 વર્ષથી શાંતિ સ્થપાઈ રહી છે, જમીનોના ભાવ વધ્યા છે। જયરાજસિંહે દાવો કર્યો હતો કે કોઈ વ્યક્તિએ રીબડામાં જમીન ખરીદી કરવી હોય તો વિના સંકોચે ખરીદી કરે, પછી કોઈ મુશ્કેલીમાં આવશે તો આ જમીન સંભાળીને વેપારીને રૂપિયા આપી દઈશ। ધન્યવાદ।